આધાર કાર્ડનો દુરુપયોગ કરી જીએસટી ચોરીના કૌભાંડના મામલે ભાવનગર શહેરમાંથી 20 વ્યક્તિઓ ઉપર ગુનો નોંધાયો। ભાવનગર શહેરમાંથી જીએસટી કૌભાંડ પકડાવવું હવે જાણે સામાન્ય થતું જાય છે તેવું લાગી રહ્યું છે। દિવસે ને દિવસે અનેક જીએસટી ચોરીના કૌભાંડો ભાવનગર શહેરમાંથી સામે આવે છે, ત્યારે વધુ એક જીએસટી ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે। આધાર કાર્ડનો દુરુપયોગ કરી અચરાયેલ જીએસટીના મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। કૌભાંડકારીઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન આપી આધાર કેન્દ્ર ખાતે લઈ જઈ તેમના બાયોમેટ્રિકના આધારે મોબાઈલ નંબર બદલાવી નાખતા હતા અને ચેડા કરાયેલ આધાર કાર્ડનો ઉપયોગ કરી નવો પાન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ કરતા હતા, જે મામલે 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાંથી 14 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।